ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજીની અંદર એક નવો ટોપિક લઈને આવ્યા છીએ. તો એનું નામ છે આર્ટિકલ્સ. તો કે આર્ટિકલ્સ વિશે હું તમને ડિટેલમાં ભણાવીશ. એટલે તમને આર્ટિકલ બધા આવડી જાય કે ત્રણે ત્રણ આર્ટિકલ તમને એકદમ સરળ લાગશે. તો કે આર્ટિકલના ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય, કઈ કઈ જગ્યાએ ના થાય, તો કે એના વિશે હું તમને ડિટેલમાં આ વિડીયોની અંદર સમજાવીશ. તો મારી આ ચેનલ છે જે કોન્સેપ્ટ ટ્યુશન ક્લાસીસ. તો કે આ ચેનલને તમે જેટલું બને એટલી વધારે પ્રચાર કરો અને જેટલા બને એટલો વધારે વિદ્યાર્થી સુધી શેર કરો, તો કે વિદ્યાર્થીઓ અંગ્રેજીનો લાભ લઈ શકે અને વિદ્યાર્થીઓ અંગ્રેજી ભણી શકે અને અંગ્રેજીથી વાકેફ થાય. કે અંગ્રેજીથી ગભરાવાની જરૂર નથી. તો કે અંગ્રેજી તમારો કોઈ એટલો હાર્ડ વિષય નથી કે તમે એનાથી કંટાળી જો, હતાશ થઈ જો, કે તમને નફરત થાય અંગ્રેજી પ્રત્યે. તો એવું નથી. તો પહેલા તમે સાચી ગાઈડલાઈન અથવા અંગ્રેજી ભાષા શું છે તો કે એને તમે પહેલા સમજો અને પછી અભ્યાસ કરો તો મજા આવશે. અંગ્રેજી ભાષા ભણવાની એકદમ મજા આવે છે, એનું ગ્રામર મજા આવે. તો દરેક વિદ્યાર્થી અમારા વિડીયો જે આવે છે અંગ્રેજી ગ્રામરના, તો એ વિડીયો તમે અવશ્ય જુઓ અને અમારી સાથે જોડાયેલા રહો, તો તમને અંગ્રેજી અવશ્ય ચોક્કસ આવડશે. ચલો આપણે જોઈએ ટોપિક આર્ટિકલ્સ. તો કે આર્ટિકલ્સ કેટલા? તો કે આર્ટિકલ્સ, હાઉ મેની આર્ટિકલ્સ? હાઉ મેની આર્ટિકલ્સ? તો કે કેટલા આર્ટિકલ? તો આર્ટિકલ કેટલા છે અને આર્ટિકલના પ્રકાર કેટલા? તો કે આર્ટિકલ કેટલા અને આર્ટિકલના પ્રકાર. તો હવે આવો પ્રશ્ન તમારા મનમાં પહેલી વાર થયો કે આર્ટિકલના પ્રકાર કેટલા અને આર્ટિકલ કેટલા. તો કે હવે કુલ આર્ટિકલ કેટલા? તો કે કુલ આર્ટિકલ 3. કુલ આર્ટિકલ 3 અને આર્ટિકલના પ્રકાર તેના પ્રકાર કેટલા પ્રકાર? તો કે 2. ચલો કયા કયા આર્ટિકલ કેટલા? તો કે 3 કયા કયા? તો કે એ, એન, ધ. અને એના 2 પ્રકાર કયા કયા? તો કે 1 નંબર નિશ્ચિત અને નંબર 2 અનિશ્ચિત. નિશ્ચિત અને અનિશ્ચિત. તો કે આર્ટિકલ એ અને એન. તો કે આર્ટિકલ એ અને એન, તો કે આ આર્ટિકલ કેવા છે? તો કે અનિશ્ચિત. એને અંગ્રેજીમાં કહેવો તો ઇનડેફિનાઇટ. અને નિશ્ચિત તો ધ આર્ટિકલ છે કેવો છે? તો કે નિશ્ચિત છે. એને અંગ્રેજીમાં કહેવો તો ડેફિનાઇટ કહેવાય. ડેફિનાઇટ અને ઇનડેફિનાઇટ. તો કે ઇનડેફિનાઇટ એટલે અનિશ્ચિત અને ડેફિનાઇટ એટલે નિશ્ચિત. તો કે હાઉ કાઇન્ડ્સ ઓફ આર્ટિકલ્સ? તો કે એના પ્રકાર કેટલા? તો આર્ટિકલ્સના 2 પ્રકાર. તો કયા કયા 2 પ્રકાર? તો કે એક નિશ્ચિત અને બીજો અનિશ્ચિત. અંગ્રેજીમાં ઇનડેફિનાઇટ અને ડેફિનાઇટ. ચલો આનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય? ચલો એના ઉપયોગ વિશે આપણે સમજાવીશું. તો કે આર્ટિકલના ઉપયોગ. તો અંગ્રેજી એબીસીડી. અંગ્રેજી એબીસીડીમાં 26 અક્ષરો હોય. કેટલા અક્ષરો હોય? તો 26. તો કે એમાંથી 5 સ્વર હોય અને બાકીના 21 વ્યંજન હોય. 5 સ્વર હોય અને બાકીના 21 શું હોય શકે? તો કે વ્યંજન હોય શકે. તો કે સ્વરને ચલો સ્વર કેટલા? તો કયા કયા 5 સ્વર? તો કે એ,
આઈ એ ઈ આઈ ઓ અને યુ. ચલો બાકીના 21 વ્યંજન એટલે બી સી ડી આ બધા બાકીના વધ્યા. તો કે આના સિવાય આ પોચ ચાલો તો કે 21 વ્યંજન. હવે એના ઉપયોગ તો કે એ અને એન ના ઉપયોગ ક્યારે થાય? તો કોઈ પણ સામાન્ય જાતિવાચક નામ કેવું હોવું જોઈએ? તો કે એક વચન હોય. કેવું હોય? એક વચન હોય. અને જો તેની શરૂઆત સ્વરથી થાય તો આર્ટિકલ એન નો પ્રયોગ થાય. ધારો કે જાતિવાચક એટલે કેવું? તો કે જાતિવાચક એટલે આખી જાતિ સૂચવે. ધારો કે કોઈ પણ તમે નામ લ્યો તો એ નામ એવું હોવું જોઈએ તો કે આખી જાતિ સૂચવતું હોય એવું હોવું જોઈએ. ધારો કે આપણે લઈએ એપલ. તો કે એપલ શું છે? તો કે એપલ એટલે સફરજન. તો કે આખી જાતિ સૂચવે. કોઈ પણ એપલ હોય, ધારો કે એનો કલર ગમે તે હોઈ શકે, રેડ હોઈ શકે, ગ્રીન હોઈ શકે, તો કોઈ પણ હોઈ શકે. તો કે એને આખી જાતિ આવી ગઈ. તો કે એપલ ની આખી દુનિયાની અંદર જેટલા એપલ છે તો કે એને આખી જાતિ આવી ગઈ. તો કે એપલ પણ કેવું છે? તો કે એક વચન છે. તો કેવું છે? તો એક વચન. તો કે એક વચન હોય. કેવું હોવું જોઈએ? તો એક વચન. તો કે એન એપલ. તો કે આખી જાતિવાચક નામ હોય અને એ આખો વર્ગ સૂચવતું હોય અને કેવું હોવું જોઈએ? એક વચન હોય. તો આર્ટિકલ આપણે એન નો પ્રયોગ કરતા હોઈએ છીએ. ચલો બીજું તો કે એન ઓરેન્જ, એન અમ્બ્રેલા, એન એગ. તો કોઈ પણ તમે લઈ શકો છો, બરાબર. પણ ખાસ જો એક બીજું તો કે ધારો કે એન અવર. તો કે અવર એટલે શું થાય? તો કે અહીં તો એ સ્વર નથી, અહીં તો વ્યંજન છે, એચ વ્યંજન છે, તેમ છતાં આપણે એનો ઉપયોગ કર્યો. તો કે એને અંગ્રેજીમાં આ રીતે લખાય, અવર લખાય. શું લખાય? તો કે અવર. એ ભલે એચ ની શરૂઆત એનાથી થયેલી હોય, એચ થી પણ એને બોલાય છે અવર. તો કે ગુજરાતીના સ્વર પ્રમાણે એનું ઉચ્ચારણ થતું હોય તો પણ આર્ટિકલ એન નો પ્રયોગ થાય. ખાસ જોવાનું કે શરૂઆત ક્યાંથી થયેલી છે? તો કે સ્વર છે કે વ્યંજન? તો કે ભાઈ સ્વરથી થયેલી છે. જો સ્વરથી થયેલી હોય અને એક વચન હોય તો જ. જો બહુવચન હોય તો આર્ટિકલ એ અથવા એન નો પ્રયોગ થશે નહીં. માત્ર કેવું હોવું જોઈએ? તો કે એક વચન હોવું જોઈએ. તો આર્ટિકલ એનો પ્રયોગ એન નો અને એનો પ્રયોગ થતો હોય છે. ચલો આપણે આર્ટિકલ એનો ઉપયોગ જોઈએ. તો કે બધા આના જેવું સેમ ટુ સેમ જ છે, કોઈ ફરક નહીં પડે. ચલો આર્ટિકલ એનો ઉપયોગ કે વ્યંજનની શરૂઆત થયેલી હોય. શેનાથી થયેલી હોય? તો કે વ્યંજન આખી જાતિ સૂચવે અને કેવું હોવું જોઈએ? તો કે એની શરૂઆત વ્યંજનથી થયેલી હોય તો આર્ટિકલ એનો પ્રયોગ થાય. તો કે એ અને એનમાં આટલો જ ફરક છે. તો કે એનમાં સ્વરથી થયેલી હોવી જોઈએ અને આમાં વ્યંજનથી થયેલી હોવી જોઈએ. તો કે હવે ચલો કોઈ આખી જાતિ, ધારો કે આપણે લઈએ તો કે ટીચર. તો કે ટીચર આખી જાતિ આવી જાય. તો કે દુનિયાના બધા શિક્ષકો એની અંદર આવી જાય. કોઈ પણ શિક્ષક હોય તો શું કહી શકાય? ટીચર કહી શકાય. ગણિતનો હોય, અંગ્રેજીનો હોય, ગુજરાતીનો હોય, કોઈ પણ વિષયનો શિક્ષક હોય તો એને શું કહી શકાય? તો કે ટીચર કહી શકાય. તો કે એના માટે આપણે આખી જાતિ ટીચર લઈ શકો છો. તો આર્ટિકલ શું આવી શકે? તો કે એ.
અ ટીચર, અ ડોક્ટર. તો કે આ શું આવે? તો કે આખી જાતિ આવતી હોય તો એના માટે આપણે ડોક્ટર શું છે? તો કે આખી જાતિ દુનિયાના બધા ડોક્ટર કહી શકાય શું? તો ડોક્ટર જ કહી શકાય, બીજું કહી શકાય ના. તો આના માટે આપણે આર્ટિકલ એનો ઉપયોગ અ સ્ટુડન્ટ, અ પેન, અ બુક. તો કે આ બધા કોઈ પણ તમે લઈ શકો. એની શરૂઆત કરી તો કે આ તો કે શું છે? તો કે વ્યંજન. આ પી વ્યંજન, એસ વ્યંજન, ડી વ્યંજન, ટી તો કે વ્યંજન હોય. બહુવચન છે નથી, બહુવચન નથી. જો બહુવચન હોય તો આર્ટિકલ એ અથવા એન બેમાંથી કોઈ પણનો પ્રયોગ થશે નહીં. તો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું. બસ એ અને એન માં કોઈ પણ હોઈ શકે. ખાસ એના નિયમો એક જ છે. શું નિયમ છે? તો કે ભાઈ એ કે એના નિયમ શું હતો? કે ભાઈ એ અને એનના નિયમો શું હતા? તો કે એ અને એનના નિયમો એ જ હતા. તો કે એની શરૂઆત જો સ્વરથી થયેલી હોય, કોઈ પણ નામની શરૂઆત સ્વરથી થયેલી હોવી જોઈએ અને જાતિવાચક. બીજું તો કે કેવા નામ આગળ આર્ટિકલ એ અને એનો પ્રયોગ થતો નથી? તો કે એ અને એનો પ્રયોગ નથી થતો. તો કોઈ પણ આપણે વ્યક્તિવાચક નામ હોય, તો કે વ્યક્તિવાચક નામ હોય તો કે એને આગળ આર્ટિકલ એ કે એનો પ્રયોગ થતો નથી. તો કે વ્યક્તિવાચક એટલે કેવા? ધારો કે મહેશ હોય, પરેશ હોય, પ્રિન્સ હોય, પ્રિયાંશી હોય. તો કે આવા બધા નામ હોય તો કે એ કેવા નામ કહેવાય? તો કે વ્યક્તિવાચક નામ કહેવાય. તો કે ઓમની સાથે આર્ટિકલનો પ્રયોગ થતો નથી. તો કે બીજું કોની સાથે ના થાય? તો કે બીજો એની સાથે ના થાય. કોઈ પ્રવાહી હોય, પ્રવાહી નામની સાથે આર્ટિકલનો પ્રયોગ થતો નથી. ધારો કે મિલ્ક હોય, બરાબર, પેટ્રોલ હોય, ડીઝલ હોય. તો કે આવા કોઈ પણ પ્રવાહી હોય, વોટર હોય. તો કે આવા પ્રવાહી નામ હોય તો કે તેની સાથે પણ આર્ટિકલનો પ્રયોગ થતો નથી. તો આટલી ખાસ ધ્યાન રાખવાની. તો કે એ અને એન માં બસ આટલું કરો તો તમારો એ અને એન આર્ટિકલમાં એક પણ કોઈ પણ જગ્યાએ તમને પૂછાય તો તમારો માર્ક્સ ના જઈ શકે. તો ખાસ આટલી ગાઈડલાઈન કરજો તો તમને આર્ટિકલ એ અને એન આવડી જશે. એકદમ ઈઝી છે, એકદમ સરળ છે. માત્ર યાદ શું રાખવાનું કે એબીસીડી ના અક્ષર યાદ રાખવાના. એબીસીડી ના અક્ષરો યાદ રાખવાના કે ભાઈ 26 અક્ષરો છે, એમાંથી 5 સ્વર છે, બાકીના 21 વ્યંજનો છે. બસ બીજું કોઈ યાદ રાખવાનું નથી. બીજું એટલું યાદ રાખવાનું કે ભાઈ વ્યક્તિવાચક નામ હોય તો આર્ટિકલ ના આવે. આવી શકે ના આવી શકે. બીજું તો કે ભાઈ કોઈ પ્રવાહી વસ્તુ હોય તો એને આગળ આર્ટિકલ આવતો નથી. તો હવે આર્ટિકલ ધ બાકી છે. આપણે નેક્સ્ટ લઈએ આર્ટિકલ ધ. ચલો, ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ. ગઈકાલે આપણે આર્ટિકલ એ અને એના ઉપયોગો શીખ્યા હતા, જે ઇનડેફિનાઇટ આર્ટિકલ કહેવામાં આવે, તો કે અનિશ્ચિત આર્ટિકલ કહી શકાય. અને હવે આપણે અભ્યાસ કરવાનો છે આર્ટિકલ ધનો. તો કે એ આર્ટિકલને શું કહી શકાય? તો કે નિશ્ચિત આર્ટિકલ કહી શકાય છે. તો કે નિશ્ચિત અને અનિશ્ચિતમાં એક જ ફરક છે. તો કે નિશ્ચિત કોઈ વસ્તુ ચોક્કસ હોઈ શકે અને અનિશ્ચિત એ વસ્તુ એવી છે કે કોઈનું કોઈ નક્કી ના હોય, તો કે કોઈ ઠકાણું ના હોય, તો અનિશ્ચિત કહી શકાય. તો કે એના માટે આપણે અનિશ્ચિત કહેતા હોઈએ છીએ. તો હવે આર્ટિકલ ધના ઉપયોગો તો કે આપણે આ વિડીયોની અંદર ભણી દઈએ. ચલો, આર્ટિકલ ધના ઉપયોગો શીખીએ. તો કે આર્ટિકલ ધનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય? આર્ટિકલ ધનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય? તો કોઈ વસ્તુ નિશ્ચિત હોય, ભાઈ બરાબર આવે ચિત્ર? બરાબર આવે? ઓકે, દેખાય ના બધું? તો ધના ઉપયોગ આર્ટિકલ ધના. તો કોઈ વસ્તુ નિશ્ચિત હોય, કોઈ વસ્તુ ચોક્કસ હોય, તો તેના માટે આર્ટિકલ
ધનો ઉપયોગ થાય. કોઈ વસ્તુ નિશ્ચિત હોય એના માટે આર્ટિકલ ધનો ઉપયોગ થતો હોય છે. તો કે કેવી વસ્તુ નિશ્ચિત હોય? તો કે કોઈ પણ ધર્મ ગ્રંથ હોય. ચલો વેલ કોઈ વસ્તુ દુનિયામાં એક જ હોય તો તેના માટે ધનો પ્રયોગ. કોઈ સમુદ્ર મહાસાગર કે નદીઓના નામની આગળ ધનો પ્રયોગ. કોઈ મોટી ઇમારત હોય કે હોટલ હોય તો પણ ધનો પ્રયોગ થાય. ન્યૂઝપેપર આગળ ધનો પ્રયોગ થાય. તો કે ન્યૂઝપેપર હોય તો એની આગળ પણ ધનો પ્રયોગ થતો હોય છે. બેંક હોય, બેંકની આગળ બેંકના નામની આગળ ધનો પ્રયોગ. હવે કોઈ મોટી નહેર હોય તો નહેરના આગળ પણ ધનો પ્રયોગ થાય. કોઈ અખાત હોય તો કે એની આગળ પણ ધનો પ્રયોગ થતો હોય છે. તો કે એટલું કહી શકાય કે કોઈ વસ્તુ નિશ્ચિત હોય તો કે એના માટે આપણે ધનો પ્રયોગ કરતા હોઈએ છીએ. ધારો કે ધ સન, ધ મૂન, ધ અર્થ. તો દિશાઓના નામની આગળ પણ ધનો પ્રયોગ થઈ શકે છે. ધ ઈસ્ટ, ધ વેસ્ટ, ધ નોર્થ, ધ સાઉથ. ધ ઈસ્ટ, ધ વેસ્ટ, ધ નોર્થ, ધ સાઉથ. ચારે ચાર દિશાઓની આગળ પણ ધનો પ્રયોગ કરતા હોઈએ. તો ક્રમ હોય, ધારો ક્રમની અંદર ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, તો કે એની આગળ પણ ધનો પ્રયોગ કરતા હોઈએ. નદીની આગળ ધનો પ્રયોગ કરતા હોય. ધ ગંગા, ધ યમુના, ધ ગંગા, ધ નર્મદા. તો કે એની આગળ પણ આપણે ધનો પ્રયોગ કરતા હોઈએ છીએ. તથા સમુદ્ર, બરાબર, તો સમુદ્રના નામની આગળ પણ ધનો પ્રયોગ કરતા હોઈએ છીએ. ચલો હળો. ધ રેડ સી, તો કે રાતો સમુદ્ર. ધ પેસિફિક, તો કે ધ પેસિફિક છે. તો કે સમુદ્રના નામની આગળ પણ ધનો પ્રયોગ થતો હોય છે. તો કે આ રીતે આપણે જોઈ લીધું કે ધનો પ્રયોગ થઈ ગઈ. દુનિયાની કોઈ પણ વસ્તુ એક હોય તો ધારો કે આપણે ધ રાણી કી વાવ, વાવ, પછી ધ તાજ. તો કે કોઈ પણ ધારો કે જે સાંસ્કૃતિક વારસાના સ્થળ હોય તો એ જગ્યાએ પણ આપણે ધનો પ્રયોગ કરી શકીએ છીએ.
બીજું તો કે ન્યૂઝપેપર હોય તો આપણે જે ન્યૂઝપેપર આપણે યુઝ કરતા હોય ધ સંદેશ, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, તો કે આવા કોઈ નામને આગળ બેંકનું નામને આગળ ધ બેંક ઓફ ઇન્ડિયા, ધ બેંક ઓફ ઇન્ડિયા, તો કે આવા નામની આગળ ધનનો પ્રયોગ કરતા હોય. બીજું કે ધારો કે આપણે સુપરલેટિવ ડિગ્રી હોય તો કે એમના વિશેષણના આગળ પણ ધનનો પ્રયોગ કરતા હોઈએ છે. ધ ગ્રેટેસ્ટ, સુપરલેટિવ ડિગ્રીની અંદર ધારો કે ધ ગ્રેટેસ્ટ, ધ બિગેસ્ટ, તો કે આવા નામને આગળ પણ આપણે ધનો પ્રયોગ કરતા હોઈએ છીએ. તો ધનો ઉપયોગ ઘણી જગ્યાએ થાય છે અને ધ હંમેશા કોઈ વસ્તુ એક હોય શકે, કોઈ વસ્તુ નિશ્ચિત હોય શકે, તો આપણે ધનો પ્રયોગ કરતા હોઈએ છીએ. તો કે ધારો કે બીજું કે ધારો કે એકનું એક નામ વારંવાર આવતું હોય, આપણે કોઈ પાઠ ભણતા હોય અને એ વખતે પેલું નામ આવેલું હોય, ફરીથી એનું આવતું હોય, તો પછી એકનું એક નામ ફરીથી આવતું હોય તો ધનો પ્રયોગ થતો હોય છે. બીજું કોઈ પણ જાતિવાચક નામ, કોઈ પણ જાતિવાચક નામ આખા વર્ગનો વિશેષણ તરીકે ઉપયોગ કરતું હોય ત્યારે પણ આપણે ધનો પ્રયોગ કરતા હોઈએ છીએ. ધ કાવ ઇઝ યુઝફુલ એનિમલ, આપણે કરીએ ધ કાવ ઇઝ યુઝફુલ એનિમલ, ધ કાવ ઇઝ યુઝફુલ એનિમલ, તો કે ધના ઉપયોગો આટલી બધી જગ્યાએ થતા હોય છે, ઘણી જગ્યાએ થતા હોય. કોઈ આપણે ધર્મ પુસ્તકો, તો ધર્મ પુસ્તકની અંદર પણ આપણે ધનો પ્રયોગ કરતા હોઈએ. ધ ગીતા, ધ મહાભારત, તો કે આ જગ્યાએ પણ ધનો પ્રયોગ કરતા હોઈએ છે. તો ધના ઉપયોગ ખૂબ જ થાય છે, પણ એ વસ્તુ નિશ્ચિત હોય ત્યારે. બસ આટલું, તો કે આપણે ધના ઉપયોગો એ અને એન આગળ ભણાયા હતા. અને ધના ઉપયોગ હવે નેક્સ્ટ આપણા વિડીયો આવશે કે જે ધોરણ 9, 10, 11 અને 12, તો એમના ટોપિકો પણ અંદર આવી જશે. બરાબર, તો ધારો કે આપણે આવતીકાલે વિડીયો ભણાવીશું તો કે ધોરણ 10 ની અંદર તો કે ઈમેલ કઈ રીતે લખવો, તો કે એ બાબતે હું આ ઈમેલ લખતા શીખવાડીશ. અને બોર્ડની અંદર હું ઈમેલ લખું એ રીતે તમે લખશો તો ઈમેલ પણ તમને લખતા આવડી જશે. તમારા માટે ખૂબ ઉપયોગી છે. ધોરણ 9 થી માંડી અને 12 સુધીના વિદ્યાર્થીઓને ઈમેલની ખૂબ જ ઉપયોગી હોય છે. અને ઈમેલ કઈ રીતે લખવું, તો કે એનું એડ્રેસ કઈ રીતે લખવું, આ બધું હું નેક્સ્ટ વિડીયોની અંદર શીખવાડશું. બસ આજે અત્યારે આટલું છે.